દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંજારમાં રામનવમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજીની 42મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક અંજાર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 42મા વર્ષે શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું પત્રકાર પરિષદમાં મેઘજીભાઈ હિરાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે 72 જેટલા વિવિધ ફલોટ હશે, જેમાં 22 ફલોટ સ્થાનિક તથા 50 જેટલા રથયાત્રામાં જોડાશે. 600થી પણ વધારે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. શહેરના 19,000 પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. શોભાયાત્રાના રૂટ પર 40 જેટલા સ્ટોલ વિવિધ સંસ્થાઓ દ્વારા રાખવામાં આવશે, જે દર્શનાર્થીઓ માટે પાણી ઉપરાંત ઠંડા પીણા, છાસ, સરબત તેમજ નાસ્તાની વ્યવસ્થા કરશે. નાસિકથી ખાસ ઢોલ મંડળી શોભાયાત્રામાં શોભા વધારશે. બપોરે 2 વાગે યાત્રાનો પ્રારંભ થશે, જે દાદા મેકરણના અખાડાથી પ્રારંભ થઈ ગંગા નાકા સ્વામિનારાયણ મંદિર આવશે, જ્યાં બપોરે 2:30 થી 4 વાગ્યા સુધી સ્વામિનારાયણ મંદિરે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્યાંથી શોભાયાત્રા શહેરના વિવિધ સ્થળો એથી રાત્રે 10 વાગે નવા અંજાર ચક્રાવા ખાતે પાતાળેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી બાદ પૂર્ણાહુતિ થશે, જેમાં અંજાર શહેર તથા સમગ્ર કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં હિન્દુ સનાતની ભાઈ બહેનોને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ. શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા અંજારની અંદર ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 27/3/2026 સાંજે 4 વાગે રથયાત્રાનું મુખ્ય રથનો પ્રારંભ થશે. 42 વર્ષ પૂર્વ અંજારની અંદર એક હાથલારીની અંદર રથયાત્રાનો પ્રારંભ થયો હતો. અનેક કાર્યકર્તાઓની મહેનતથી આજે રથયાત્રા ભવ્યાતિ ભવ્ય એ અંજારની અંદર એક અંજારનું ઘરાણું બની ચૂકી છે. ત્યારે રથયાત્રાના આ વર્ષની જે વિશેષતાઓ છે એ રથયાત્રામાં 50થી વધારે કલશ ફ્લોટો છે. એની અંદર જે રામના જે જીવનચરિત્ર છે, રામના જે આદર્શો છે, એના આબેહૂબ દર્શન થવાનું છે. સાથે સાથે 22 સ્થાયી પ્લોટો હશે. 40થી વધારે જે સમાજ દ્વારા જે સેવા કેમ્પો હશે એ રહેવાના છે. અને વિશેષતા ગરુડ રથ હશે. એની સાથે નાસિક ઢોલ, ગુજરાતની પ્રખ્યાત રાસમંડળીઓ અને સાથે આયોજનમાં 21 તારીખના એક દરેક સમાજ સંગઠનોનું પ્રમુખ લોકોનું એક બેઠક દ્વારા એ આ રથયાત્રાને ભવ્ય બનાવવા માટે અંજારને દરેક ગલી મહોલ્લામાં રામમોર વાતાવરણ બનાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને મુખ્ય માર્ગો ઉપર અનેક સમાજ સંસ્થાઓના હોર્ડિંગ લગાવી અને એક વાતાવરણ અને આખા અંજારને શણગારવામાં આવ્યું છે. આ રથયાત્રાની અંદર 27 તારીખે બપોરે 2 વાગે એ રાજા કાપરી મંદિર દબરાથી એ સમયો પ્રારંભ થાય એ ગંગા નાકા થઈ સવાસન નાકે આવે એ દરમિયાન 2:30 વાગ્યાથી 4 વાગે શ્રી સ્વામિનારાયણ નવા મંદિરની અંદર એક ધર્મસભાનું આયોજન કરેલું છે. એ જેવી ધર્મસભા પૂરી થશે એટલે બરાબર 4 વાગે સમયો સવાસન નાકે પહોંચશે અને મુખ્ય જે રથયાત્રા એ રઘુનાથ મંદિરથી એ સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ દાતા દ્વારા એ પૂજન કરી અને ત્યાંથી પ્રારંભ થશે. અને એ દર વખતના રૂટ પ્રમાણે એ આપણે લોહાણા મહાજનવાડી, રામ ઓટો, ઉમાથી થઈ રઘુનાથ, વાઘેડિયા ચોક, રતનપુરા, સચ્ચિદાનંદ મંદિર, રામસખી મંદિર, માધવરાય મંદિર, કસ્ટમ ચોક, 12 મીટર રોડ, દેવરી નાકા થઈ બસ સ્ટેશન થઈ અને ગાયત્રી 4 રસ્તા અને આપણે નયા અંજાર જે ચક્રવો છે ત્યાં એ રથયાત્રા બરાબર રાત્રે લગભગ 10 સવા 10 વાગે પૂર્ણ થશે. તો આવી ભવ્ય અને દિવ્ય રથયાત્રાના દર્શન કરવા માટે અંજાર અને આજુબાજુના દરેક ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.